બનાસકાંઠાના ડીસામાં એકવાર ફરી શૌચાલય કૌભાંડનું ભૂત ઊભું થયું છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ડીસા તાલુકાના ધનપુરા ગામમાં શૌચાલયના બાંધકામમાં ગેરરીતિ આચરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન, મંત્રી, સખી મંડળના લીડર અને ઉપ લીડર સહિત 4 લોકો સામે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધાનપુરા ગામે સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત ગામના વીપી વાઘેલાએ કરી હતી, જે બાબતે ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરતા 57 જેટલા શૌચાલયો બનાવ્યા વગર સરકારી નાણાંની બારોબાર ઉઠાંતરી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી તાલુકા વિકાસ અધિકારીએ શૌચાલય બનાવનાર ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ અનામિકા સખી મંડળને આ અંગે ખુલાસો કરવા માટે નોટિસ આપી હતી, જેમાં સખી મંડળ અને દૂધ મંડળી દ્વારા એવો ખુલાસો કરાયો હતો કે તેઓએ શૌચાલય બાંધકામની કામગીરી અન્ય કોન્ટ્રાક્ટરને સોંપી હતી અને તેઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી નથી અને તેઓ બિલકુલ અજાણ છે, જેથી આ જવાબદારી શૌચાલય બનાવનાર કોન્ટ્રાક્ટરની હોય તેની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું। જો કે તાલુકા વિકાસ અધિકારીએ તેઓનો આ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો ન હતો, કેમ કે સરકારે કામગીરી અનામિકા સખી મંડળ અને ધાનપુરા દૂધ મંડળીને સોંપી હતી અને શૌચાલયનું ચૂકવણું પણ તેઓએ સ્વીકારેલ છે, જ્યારે આ બંને મંડળીઓએ શૌચાલય બનેલ ન હોવા છતાં તેનું ચૂકવણું છે તેમજ અનેક કિસ્સામાં એક જ નામે 2 વાર ચૂકવવું કરેલું છે। આ ઉપરાંત કેટલાક લોકોએ સ્વખર્ચે શૌચાલય બનાવ્યા હોવા છતાં તેનું ચૂકવણું કર્યું છે, જેથી 11,000 રૂપિયા લેખે કુલ 57 જેટલા શૌચાલયોની વસૂલાત કરવા પાત્ર થાય છે। આમ શૌચાલયની તપાસ કરતા અને તેમાં ગેરરીતિ આચરી હોવાનું માલુમ પડતા તપાસની અંતે ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી રમેશભાઈ ડાયાભાઈ દેસાઈ, મંડળીના ચેરમેન મગનભાઈ મશરૂભાઈ દેસાઈ તેમજ અનામિકા સખી મંડળના લીડર દેવિકાબેન પાનાભાઈ પરમાર અને ઉપ લીડર હંસાબેન મગનભાઈ વાઘેલા દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સરકારી નાણાંનો દુરુપયોગ કરી નાણાકીય નુકસાન કરેલ છે, જેથી તેઓની સામે ડીસા તાલુકા વિકાસ અધિકારી RN રાજપૂતે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ચારે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા।